અને મને બહારના નાસ્તા ગમતા નથી, પણ કિસ્મતની દાબેલી ખાવા આવવું જ પડે. એવી સ્વાદિષ્ટ દાબેલી ક્યાંય મળતી નથી. બહુ સરસ મજા આવે છે. 1997 શરૂ કરેલી. 97. હલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. જો કે આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા શહેરની અંદર કિસ્મતની ગરમ દાબેલી ટ્રાય કરવા માટે. જો કે અહીંયા આપણે બીજો એક વિડીયો શૂટ કરવા માટે આવેલા હતા, જે તમને મારી ચેનલની અંદર જોવા મળી જશે. પરંતુ અત્યારે આપણે અહીંયા ગળદી જોઈ અને આપણને લાગ્યું કે અહીંનો વિડીયો શૂટ કરવો જોઈએ, તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. ચાલો શરૂ કરીએ, જાણીએ, જોઈએ કઈ રીતની વસ્તુ રાખે છે, શું છે. કેમ છો કાકા? મજામાં? એકદમ મજામાં ભાઈ. તો આપનું નામ જણાવી દો અમારા વ્યુઅર્સને. ઇમરાનભાઈ. ઇમરાનભાઈ. તો આપ જે આ દાબેલી વેચો છો તે કેટલા સમયથી વેચો છો? 1997 શરૂ કરેલી. 97 શરૂ કરી હતી, એટલે લગભગ 25 વર્ષ જેવું થયું ને? વધારે 24 એટલે 25-27 વર્ષ જેવું થયું ને? 27 વર્ષ જેવું થયું. અને આપ દાબેલી સિવાયની શું શું વસ્તુ રાખો છો? ભૂંગળા બટેટા. ભૂંગળા બટાટા અને દાબેલી. જો કે પાલીતાણાની અંદર અમે બીજો વિડીયો શૂટ કરવા માટે આવેલા હતા, પણ અહીંયા ગ્રાહકોની લાઈન જોઈને મને એમ થયું કે ના ભાઈ, કિસ્મતની દાબેલી છે તેનો વિડીયો બનાવવો જોઈએ. પરફેક્ટ એડ્રેસ જણાવી દો. પાલીતાણા નગરપાલિકા શોપિંગની બાજુમાં, નગરપાલિકાની સામે. બરોબર છે. અને ટાઈમિંગ કહી દો આપણે, કેટલા વાગે ઓપન થાય છે? 5 વાગે. સાંજે 5 વાગે અને રાતે 10 સાડા 10. 10 સાડા 10 સુધી હોય છે. સરસ. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં આવો. શુભ નામ છે આપનું? હું ચંદ્રકાંત ધામેજાણી LICનું એજન્ટ છું, અને હું વર્ષોથી છે ને કિસ્મત દાબેલી નિયમિત રીતે ખાવું જ છું. અને મને બહારના નાસ્તા ગમતા નથી, પણ કિસ્મતની દાબેલી ખાવા આવવું જ પડે. એવી સ્વાદિષ્ટ દાબેલી ક્યાંય મળતી નથી. બહુ સરસ મજા આવે છે. તમે પણ ટેસ્ટ કરી શકો છો. એટલે પાલીતાણાની અંદર આવે એટલે કિસ્મતની દાબેલી ખાવા આવવું જોઈએ એમને? આવવું જ જોઈએ. સરસ સરસ. તો લોકોના મોઢે પણ આપણે વખાણ સાંભળી રહ્યા છીએ, અને વિડીયોમાં તમને ખબર પડતી હશે કે કઈ રીતની દાબેલી હોય છે. પણ જો તમે અહીંયા આવીને ટ્રાય કરો ને તો વાત જ અલગ છે. તો પાલીતાણાની અંદર આવો એટલે એકવાર કિસ્મતની દાબેલી ખાવા જરૂરથી આવજો. ચાલો હવે આપણે પણ ટ્રાય કરી લઈએ. મિત્રો, તમે વિડીયોની અંદર તો દાબેલીને જોઈ શકતા હશો, અને મેં દાબેલી ખાધી છે. પછી યાદ આવ્યું આપણે રિવ્યૂ દેવાનું બાકી છે, કેમ કે દાબેલી બનતા જોઈને જ મને એમ થયું કે ના દાબેલી પહેલાં ખાવી જોઈએ. તો અડધી દાબેલી ખાઈ ગયો, પછી થયું કે મારે પણ થોડુંક વિડીયોમાં બોલવું જોઈએ એમ. જો આપણે તો દાબેલી ટ્રાય કરી લીધી છે, પણ જો તમે પાલીતાણાની અંદર આવો ને એટલે કિસ્મતની દાબેલી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. બધા લોકોનું એવું જ કહેવું છે કે કિસ્મતની દાબેલી બેસ્ટ આવે છે એમ, તો તમારે પણ ટ્રાય કરવી જોઈએ. તો વિડીયોને આપણે સમાપ્ત કરીએ અને મળીશું પાછા એક નવા વિડીયો સાથે. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો,